AK47 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ ઝાંઝરિયા સાહેબની સૂચના અને પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નાણાં ધીરધાર કરી સામાન્ય પ્રજાજનો પાસેથી ઊંચા વ્યાજ દર વસૂલતા ઈસમો અને લાયસન્સ વિના નાણાં દેવદારને પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે। આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે આજે તારીખ 28/6/2024 ના રોજ ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હતું। જ્યારે નાણાં ધીરધારની પ્રવૃત્તિ કરતા ઈસમો ઘણી વખત ગેરકાયદેસર રીતે નિર્દોષ અને સામાન્ય પ્રજાજનો પાસેથી ઊંચા દરે વ્યાજ વસૂલતા હોય છે, તેમજ ઘણા ઈસમો વ્યાજની પઠાણી ઉઘરાણી કરી સામાન્ય નાગરિકોની મિલકત જમીન મકાન પચાવી પાડતા હોય છે, જેના લીધે એક સામાન્ય નાગરિક વ્યાજખોરનો ભોગ બનતા આત્મહત્યા તેમજ મરવા મજબૂર બની જતા હોય છે। તો આવા વ્યાજખોરોને વધારેમાં વધારે સજા થવી જોઈએ। માન્ય ડીજીપી સાહેબની ડ્રાઈવ છે એ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી। વ્યાજખોરો વિરુદ્ધ કડકાઈ કરવાની સૂચના અને માર્ગદર્શનના આધારે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ સાંજે 6 વાગે પ્રસારિત થતા સમાચાર।